નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે, નિંદા કરે છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જ્યારે આપણે જાહેરમાં બેઠા હોઈએ છીએ, બધા જ મિત્રોની સાથે બેઠા હોઈએ છીએ, ત્યારે એ વ્યક્તિ તમને માગ્યા વિનાની સલાહ આપીને આડકતરી રીતે તમને નીચે પાડવાની કોશિશ કરે છે। જે લોકો અપમાનજનક રીતે તમારી મજાક ઉડાવતા હોય છે, એ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા। જ્યારે તમે જીવનમાં કંઈક આગળ વધવા માંગતા હોય, ત્યારે એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા। એ તમને અટકાવવાનો પ્રયત્ન કરે છે। એવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે। જે લોકો તમારું ખરાબ ઈચ્છતા હોય છે, જે લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા, જે લોકો તમારી સિદ્ધિઓને જોઈ નથી શકતા, એ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। મિત્રો, હંમેશા કહેવા માંગુ છું કે ક્યારેક કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ, અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ। આવા લોકો સાથે ક્યારેય પણ તમારો સંપર્ક ના રાખવો જોઈએ। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ એ તમારે રડીને ગુમાવવી પડે છે। કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે, અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે। ઘણીવાર શબ્દો નહીં, પરંતુ શાંતિ જવાબ આપે છે। જેને સમજવાની ક્ષમતા હોય, તે બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એને આખું પુસ્તક લખો તો એ ખાલી જ રહે છે। તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો, ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ ખૂબ જ મહત્વનું હોય છે દોસ્તો। બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો જોઈએ નહીં। તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી પરવાહ કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે। જિંદગીના સુખ દુઃખના ઉતાર ચડાવ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ ના છોડે, એની હંમેશા જીવનભર કદર કરજો દોસ્તો। એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે। ના રડો કોઈના છોડી જવાથી,
પરંતુ સમય એવો લાવી દો દોસ્તો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલા માટે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા. આજે જે તમારી સાથે છે એની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે તેને છોડવી પડશે. પરિસ્થિતિ ગમે તેટલી હોય, ખરાબ હોય, પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો. શબ્દો મફતમાં મળે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એના પર તમારી કિંમત નક્કી થાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં. ઘણો બધો મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના સંબંધો સાચવવા માટે બસ હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો જીવનમાં કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એ લોકોની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ માણસ જીવનની મોટી લડાઈઓ પણ સહજતાથી જીતી જાય છે. છૂટા પડતી વખતે
પગ ઉપડવો જ ના જોઈએ. મુલાકાતમાં એટલો તો વજન હોવો જ જોઈએ. પડી જવું એ હાર નથી સાહેબ, પરંતુ હાર તો એ જ છે કે જ્યારે તમે ઊભા થવાની ના પાડી દો. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો. દોસ્તો મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ ઘડે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે એ દુનિયાને જીતવા માટે કશો જ સહારો નથી માંગતો. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી
એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે દોસ્તો. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા માટે ખુશ રહો. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ સૌથી પહેલા એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.